જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજનો દિવસ છે 26 જાન્યુઆરી, તો બધાને હેપી રિપબ્લિક ડે. ને આજે આપણે કન્ટિન્યુ દિવસ બીજો છે વ્લોગ. તો આજના વ્લોગમાં તમને બહુ મજા પડી જવાની છે, તો તમે આગળ કન્ટિન્યુ જોયા કરજો. અભી મજા આયેગા ના ભીડો. અત્યારે અમે ફાઇનલી નીકળી ગયા. તો અત્યારે પહેલા અમે જઈએ મોબાઈલ વાળા દુકાને, ત્યાંથી જાઉં આપણે સારું સલ્ટી લેવા. ક્યાં જવું? હા, એક જગ્યાએ ઊભી રાખવી પડે છે. અહીંયા હવે મંડપ છે, તો અમે અત્યારે પહેલાં જઈ જોઈ શું છે હું નહીં. પહેલાં મોબાઈલ જ જોવાનો છે, તો ત્યાં જઈને અમે તમને બતાવીએ. ફાઇનલી મિત્રો એક કામ અહીંયા પતાવી દીધું છે. અહીંયા કામ હતું એક પતાવી દીધું. આ ભાઈને કામ હતું. હવે અહીંયા અમે રાતના કંઈ છે નહીં, ઓલે પણ છે, એટલે મેં તમને કીધું આજ મજા આવી આજના બ્લોગમાં. તો જો કન્ટિન્યુ જોઈડા રહ્યો ને તો તમને મજા આવી. બાકી તમે સ્કીપ કરતા જાઓ ને ડબલ એક સ્પીડમાં જો, એમાં કાંઈ મજા ન આવે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો અમારા બ્લોગમાં. તો અત્યારે અમે જતા આવીએ, કામ બતાવતા આવીએ, તમને દેખાડીએ અમે ક્યાં જ આવી છે. તો ફાઇનલી મિત્રો બધા કામ બતાવીને અત્યારે વાગી ગયા છે 5:30 ને અત્યારે અમે આવ્યા છે મનોજની દુકાને. હાય જંટા, હાઈ તો કર ગાઈઝ, હાઈ તો. આ બેનું બાદ ગજબ બેજતી હે, બેનું બાંધવાનું ચાલતું. હાઈ તો કરો ગાઈઝ. શું કર્યું તને? પર્સનલ મેટર એમ કહી દે ને. અમારે બેન હાઈલા જ કરતું હોય છે ને. આવો તો અત્યારે તો એ લોકો મસ્તી મજાક ને એવું કરે છે ને. આપણે લઈ લીધો પાછો બીજો ફોન 11. ઓલો ફોન દઈને આપણે નવો ફોન લઈ આવ્યા, એટલે તમને કેમેરા ક્વોલિટી મસ્ત લાગતી હોય. ને ના રહી આપણી ગાડી. આપણે અહીંયા એન્ટિલિયા આવી ગયા. આપણે વાત જ કરતા હતા કે ઘરે જાય, પણ ઘરેથી એક કામ આવ્યું છે કાકાના ઘરે જવા માટે. ये फंस गया सीएम. તો આપણે જતા આવી, ઘરેનું કામ કરતા આવીએ. તો આગળ જોતા રહેતો અમે જઈ. હું મારા ભાઈ આવ્યા છે, તો હવે જઈ ત્યાં. તો મિત્રો આપણે એન્ટિલિયામાં તો આવી ગયા. આપણે ભાઈની વાટે ઊભા છે. લીફો હજી નહીં છે ગ્રાઉન્ડ ફ્લોરમાં. ઉપર જાય એટલે આવીએ મારા ભાઈ. ને મિત્રો આજના વ્લોગમાં તમે આગળ કન્ટિન્યુ જોજો, બહુ મજા આવી. આજે અમારે છે ને ઘરની સામે ડાયરો છે ગીગા બાપાની તિથિ છે ને, તો એનો ડાયરો રાખેલો છે, જમવાનું છે. તો પહેલાં તમે ડાયરો જોજો, ડાયરામાં કેટલી મજા આવે. ને આપણે થોડુંક કન્ટેન્ટ ત્યાંથી મળીએ ને આગળ કન્ટિન્યુ જોતા રહેજો. તો અત્યારે વાગ્યા છે 6:30 અને અત્યારે આપણે ગયા હતા પપ્પાની દુકાને. તો ત્યાંથી કંઈક સામાન આ બધો લાવવાનો હતો, તો એ લઈને અત્યારે આપણે ઘરે જઈ રહ્યા છીએ. અત્યારે ગાઈસ વાતાવરણ બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. વેધર જ આમ અલગ જ છે આખું ભાઈ. જો મારો અવાજ ક્લિયર આવતો હોય કે ન આવતો હોય ખબર નહીં, બહુ મસ્ત વેધર છે આ જોવાનું. બહુ મસ્ત મજા જ આવી. ઠંડક એટલી છે ને શાંતિ એટલી છે. મારો અવાજ બરાબર નહીં આવતો પવનના કારણે. મસ્ત હોય એરિયો, મસ્ત છે આવતા. તો મિત્રો આપણને આપણા દોસ્તારનો બોલાવો આવી ગયો ને કપડાં આપણે ચેન્જ કરી લીધા આખા. બીજા કરી લીધા છે નીચે જ છે. આ રહ્યો જેનિસ. આપણે ક્યાંની ફોન એ મારા માટે હતો કે ફોન કરે નીચે આવી. કેમ ભાઈ? ફોન ઉપર ફોન કરતા હતા, હુઈ ગયા હતા ભાઈ. તો ગાઈસ અહીંયા મિત્રો કીધું હતું ને તમને કે ડાયરો છે, તો આ ડાયરો છે. તો અત્યારે અમે જાવી બહાર ને જોતા. જો ગાઈસ તો આવું કંઈક લોકેશન છે જે ડાયરો થવાનો છે ને, એ તમને મેં બતાવ્યું હતું પહેલાં જ. તે અહીંયા ડાયરો થાય સાંજેકના, મતલબ સાંજે એટલે અત્યારના આવા જ ટાઈમે થોડીક વાર રહીને ચાલુ થાય. ને એ આખો ત્યાં જ આખા ઓલામાં એટલામાં ડાયરો છે ને. ઓલે સામેની જે જગ્યા મેં બતાવી હતી ને, ત્યાં જમવાનું છે કાલે. અને આજ ડાયરો. કાલનું ફિક્સ છે ને તારું? કાલનું તારું ફિક્સ? હા ફિક્સ. કાંઈ નહીં, તો હાલ આપણે અંદર આટો મારતા આવી. સવારે હારે રખડતા હતા, અત્યારે પાછો ભેગો થઈ ગયો છે બિચારા. ક્યાંનો એ કહીશ કે અહીંયા તો ફાઇનલ અત્યારે ભેગો થઈ ગયો. આને ખબર હતી એવું ક્યાં છે. ક્યાં હતો? આગળ હતો નહીં, વેસ્ટર્નના ગેટે. અમે એને ફોન કરીએ પણ ઉસકો નહીં હતો. પણ પછી જઈશ અત્યારે હવે કોલિંગ ટુ કોલિંગ ટુ નહીં દ્વારકા. એકવાર કર્યું દ્વારકા કોલિંગ. દ્વારકાનું સ્ટેટસ કૃષ્ણ ભગવાનની દયા રહી તો જાહું આપણે. દ્વારકાધીશની દયા રહી તો, અરે ઠાકરની દયા રહી તો આપણે બધે જાહું. આપણે જો નહીં તમે ખાલી અત્યારે આપણે પેલા તમે આવો તમે આવશું નહીં, એનો હુકમ હે તો જાહું એમ. તો અત્યારે અહીંયા એન્ટિલિયા તો જવા દો કા? અત્યારે એન્ટિલિયા ભેગા થવા દો. હા
તો આપણને આવી ગયો આપણા પપ્પાનો ફોન, એટલે આપણે લેવા જવાનું છે આપણા પપ્પાને. જો આપણી ગાડી છે અત્યારે ઠંડી પડી ગઈ છે એટલે એ ગરમ થાય છે, અને આપણે સ્વેટર પહેરી લીધું છે. ફૂલ સેફ્ટીથી જવું અને શાંતિથી આવવું, ગાડી ભગાવવાની નથી. એકદમ શાંતિથી જવાનું, એકદમ શાંતિથી આવવાનું, કારણ કે સ્પીડમાં ગાડી નહીં આપવાની ક્યારેય, બધા કંઈ. એન્ડ હવે આપણે નીકળીએ. ચાલો રસ્તામાં તમને હું દર્શન કરાવું મેલડીમાંના. હું મેલડીમાં મંદિરે પણ જવાનું છું, ત્યાં દર્શન કરતા આવીએ આપણે, ને તમને દર્શન. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મેલડીમાં મંદિરે. ચાલો આપણે દર્શન કરી લઈએ. દર્શન થઈ ગયા છે, હવે આપણે ચાંદલો કરી લઈએ. દર્શન થઈ ગયા અને ચાંદલો થઈ ગયો છે, જો તમને દેખાતો હોય તો. આ જો આપણું મેલડીનું મંદિર. આપણે છે અત્યારે હીરાબાગ, તો જાય પપ્પા ત્યાં આવે. આ ઠંડી નથી એટલી બધી, બાકી બહુ ઠંડી પડે. આજ તો એ મમ્મીએ સ્વેટર મોકલે આવે, સ્વેટર પહેરીને જા નીકળીએ આપણે. તો મિત્રો આપણે જમી લીધું છે અને ઘરે આવી ગયા. તો હવે આપણે જઈએ ડાયરામાં, તો ત્યાં આપણે બધા દોસ્તાર બધા પૂગી ગયા. અત્યારે આપણે લિફ્ટમાં છે, જઈએ ગ્રાઉન્ડ ફ્લોરમાં. તો ચાલો તમને લઈ જાઓ બધા પાસે. મિત્રો આપણે ડાયરામાં પૂગી ગયા છે ફાઇનલી. તો અહીંયા અવાજ બહુ આવે છે, એટલે વોઇસ ઓવર કરવો જોઈએ મારે. તો અવાજ બરાબર આવે ન આવે, એટલે ફાઇનલી પૂગી ગયા. જેન્ટા કઈ કહેવા માંગી? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. મોજ પડી ગઈ वो ડાયરામાં આવી ગયા. ડાયરામાં चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. તમે કઈ કહેવા માંગશો? ના હું કાંઈ કહેવા નહીં માંગુ, મારું ઘણું બેસી ગયું છે એટલે. ઓલું એકવાર ગીત ગાય ને કે મુસીબત આંત દેખ पे अंदर अंदर है. यार मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा देखिए. मैं ये जावी है. હવે ઘર ભેગું ને થાને આમાં થોડી જાય છે. આરતી ચાલુ થઈ ગઈ. તો મિત્રો અમે થોડાક બહાર આવ્યા હતા ફ્રેશ થવા માટે. હું ને સાહિલભાઈ આવ્યા હતા, કારણ કે પગ દુખવા મળ્યા ને ખાલી ચડવા મળ્યું, એટલે હું ને સાહિલભાઈ બહાર આવ્યા હતા પાણી પીએ. લાગી રહ્યો પાણી પીવા આજે હજી ચાલુ જ છે. કઈ જાય પાણીની વ્યવસ્થા જો પીવું હોય તો પી લેજો. સાહિલભાઈ વાળ કેરેટીન કરાવ્યા. એમનું જન્માષ્ટમીનું લુક ને અત્યારનું લુક બેમાં ડિફરન્સ છે. કાલના બ્લોગમાં તમે જો એમના વાળ અલગ જ છે. એના જન્માષ્ટમીમાં પછી એને વાળ કરે છે. મને થોડુંક આપજો. આપણે પાછી એન્ટ્રી લઈ લીધી છે અંદર, તો જઈએ અંદર. મિત્રો તો બધા નાસ્તો કરવા આવ્યા, અહીંયા નાસ્તો આપતા હતા વિતરણ હતું. જનીશભાઈ મજા આવે નાસ્તામાં? શું છે? गाठिया उठ बचिया. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. ગાંઠિયા ભજીયા. જોરાભાઈ કેવા ખાય? કેવા ખાય સમજો. તને મજા આવે ને? આ બધા પોતપોતાની મસ્તીમાં છે. આપણે બતાવી દીધી થોડું જેવું છે. ચલો આપણે ખાઈને. કેવા લાગે ગાંઠિયા? ગાંઠિયા તો સારા છે પણ ભરાઈ ગયા હવે. પેટ ભરાઈ ગયું? દુસાળો સરસ. દુસાળો ચડે તને? બગાડ કરવા ના કીધું પણ ગૌભાઈ તો પતાવી હોતે દીધું થોડુંક તો. અરે નહીં दिल्ली दिल्ली बाकाजी. ના પતાવી દીધું એમને પહેલા જ. તે જાડિયા જતી રહ્યો. ખાવાનું આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત. મળીએ પાછા નવા વ્લોગમાં. તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા અવારનવાર વ્લોગ આવતા રહે ને આવા ટ્રાય કર્યું કે સારો કન્ટેન્ટ આવે. આપણે ટ્રાય કર્યું નવા કન્ટેન્ટ લાવવાની, પણ કાંઈ નહીં. તમે જોડાયા રહેજો ને સબસ્ક્રાઈબ કરજો ને લાઇક કરજો અને શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બ્લોગ કેવા છે? તો મળીએ પાછા નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.